એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા। આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો। લોકોના ટોળે ટોળે નદીએ સ્નાન કરવા જતા હતા। કાંઠા ગરબાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા। દાન દક્ષિણા આપી દેવદર્શન કરતા હતા। ઠેક ઠેકાણેથી વાર્તા ચાલતી। ચોમાસું પૂરું થવા આવતું। ખેતરો ધાન્યથી લચી પડતા હતા। શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરની કેડી પર ચાલવા લાગ્યા। એ બાજરીનું ખેતર હતું। કેડી ઉપર બાજરિયા પડ્યા હતા। તેમાંનું એક બાજરું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું। પાર્વતીજીને આ બાબતનું ધ્યાન ન રહ્યું। જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર તેના પગમાં ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા ઉપર પડી। બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા। પાર્વતીજીએ બંને હાથ વડે બાજરી મસળી દાણા કાઢી ખાવા લાગ્યા। બાજરીના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરું ખવાય નહીં, એ તમારી ચોરી ગણાય। તમે પાપમાં પડ્યા। હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તો એટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં કામ કરો। ખાધેલ દાણા 365 થતા હતા। પાર્વતીજીએ વાત સ્વીકારી લીધી। શિવજી પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા। પાર્વતીજી બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડી આવ્યો। પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નાદીએ નાવાને દેવદર્શન કરવા ગયા હતા। ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો। પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા। તેમને એક 10 વર્ષની દીકરી હતી। પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા। ખેડૂત પતિ પત્નીને ઘરે આવ્યા એટલે પાર્વતીજી તેમને કહ્યું કે હું એકલું છું, મારું કોઈ નથી, મને કામે રાખો, 2 ટંક ખાઈશ અને કહેશો તે કામ કરીશ। ખેડૂત દયાળુ, તેણે કહ્યું, બેન, તમે તમારે ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો। પાર્વતીજી બોલે, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું। પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી। 10 ગણો પાક થયો, ઉપરાંત ગામ પણ સુખી થયું। રોગ, બીમારી, શોક, સંતાપ ગયા। ખેડૂતના કુટુંબ સાથેથી એટલા બધા હળી મળી ગયા કે બધા તેને ઉમામાં કહેતા। પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતને ધામધૂમથી ઉજવણી કરી। વખત વીતી ગયો। પાર્વતીજી આનંદની પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે। આમ કરતાં 300 દિવસ પૂરા થયા। એક દિવસ ગામના લોકો ભેગા થયા। કાશીની યાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું। ખેડૂત અને તેની પત્નીની પણ ધંધા સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા। ઉમામાં ખેડૂતને આ મૂંઝવણ કરી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું। તેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાઈને આખું ઘર ઉમામાને સોંપ્યું। વિદાય વેળે ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કાપડું આપતા કહ્યું, ભાઈ, આ કાપડું લેતા જાઓ અને ગંગાજીમાં નાતી વખતે આ કાપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારો। ખેડૂત મનમાં હશે, પણ ઉમામાને ખોટું ન લાગે એટલા માટે કાપડું લઈ ફૂટકામાં મૂક્યું। સંઘ વાજતે ગાજતે રવાના થયો। પુષ્કળ ગાડા જોડાયા। રસ્તામાં આવતા યાત્રાળુઓના દર્શન કરી સંઘ કાશી પહોંચ્યો। આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો। સ્નાન કરી કાશીટાના દર્શન કરીને પછી ભોજન લઈ બધા સૂઈ ગયા। બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્યકર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા। ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું ફૂટકામાંથી લેવાનું જ રહી ગયું। પોટલું ધર્મશાળામાં પડી રહ્યું। સ્નાન, ધ્યાન, દેહ દર્શન અને દાન દક્ષિણા 5 દિવસ વીતી ગયા। સંઘ પાછો ફર્યો। પાછા ફરતા આધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કપડું તો ફૂટકામાં જ રહી ગયું। ખેડૂતનો જીવ વળવા લાગ્યો। એ તો ગયો સંઘપતિ પાસે જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો કાપડું ગંગા માને દેતો આવો। સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેના પત્ની એકલા પાછા કાશી ગયા। આ બાજુ સવાર પડતા સંઘના આગેવાનો સંઘને આગળ વધારવાનો આદેશ આપ્યો। રાવટીઓ સંકેલની બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો। ગાડાવાળે બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી। બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી। આખો સંઘ મૂંઝાઈ ગયો, હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યો। બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો। આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશી પહોંચ્યા। ત્યાં સીધા ગંગા ઘાટ ઉપર ગયા। પ્રથમ સ્નાન કર્યું, પછી પતિ પત્ની કેડસમાં પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ આ કાપડું મોકલ્યું છે, હાથો હાથ લો તો જ આપવાનું છે। ત્યાં ચમત્કાર થયો। જળમાંથી રત્નગંગળ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને કાપડું સ્વીકારી અદૃશ્ય થઈ ગયા। ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા। આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું। પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા। અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો। તેઓને નવાઈ લાગી। તેઓ સંઘના આગેવાનોને મળીને આગેવાને જણાવ્યું કે જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણને બધા બળદો માંદા થઈ ગયા છે અને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય। ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા। તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા। આખો સંઘ ખેડૂત અને પતિ પત્ની ભક્તિના વખાણ કરવા લાગ્યા। થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો। રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગામાએ હાથો હાથ લઈ લીધું તે જણાવ્યું। ઉમામાનું અવસત્ય જાણી લોકો તરે તરેની વાતો કરવા લાગ્યા। આમ કરતાં સંઘ પાદરે આવ્યો। સંઘના સામાન્ય થયા, ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગાયા, બધા ધૂન હરિકીર્તન કરતા ગામમાં પ્રવેશ્યા। 360 દિવસ પૂરા થયા। હવે ફક્ત 5 દિવસ બાકી હતા। ગામના લોકોએ ગંગામાએ ઉમામાનું કાપડું જાતે આવીને સ્વીકારીને વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવતા। આમ 3-4 દિવસ નીકળી ગયા। છેલ્લો દિવસ બાકી હતો। છેલ્લે દિવસે ઉમામા બોલ્યા, બેન, આજે હું ભાઈનું ભાત દેવા ખેતરમાં જઈશ। કોઈ દિવસ ગઈ નથી, આજે તો ખેતરે જવું છે। ઉમામા ભાત લઈને ખેતરે ગયા ત્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવ્યા તેઓ અદૃશ્ય થઈ ગયા। ઉમામા ભાત લઈને ગયા તે ગયા। ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો। સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યા, આજે ભાત કેમ મોકલ્યું નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તેમને મળ્યા નથી। આ વાત જાણી ખેડૂત અને ખેડૂત પત્ની ચિંતા થઈ। તેઓ બંને તરફ ઉમામાની શોધખોળ નીકળી પડ્યા। આખું ગામ ફરી વળ્યું, પણ ઉમામાનો કોઈ પતો લાગે નહીં। છેવટે ઘરે આવીને ખેડૂત પત્નીએ જણાવ્યું કે હવે ઉમામા
આવીને મને થાળી પીરસશે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્ની પણ જમવાનું ત્યજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખે પતિ પત્ની તેમને પગમાં પડ્યા. તરત પાર્વતીજી પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીને વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદ ન મળે ખેડૂતને 9મે માસે પુત્રનો જન્મ થયો. પવિત્ર પગલાં જો પડે, પાવન થાય ઘર બહાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, લાલ કી જય.